વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે ત્યારે રૂપાલા સામે વિરોધને લઈ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ નિવેદન આપ્યું કહ્યું કે ક્ષત્રિય સમાજ કાયમ મોદી સાથે પણ રૂપાલાના નિવેદનથી સમાજમાં રોષ છે હાલ ફક્ત ગુજરાતમાં વિરોધ છે પણ જરૂર પડશે તો દેશભરમાં વિરોધ કરીશું જો ઉમેદવાર નહીં બદલાય તો મહા આંદોલનની તૈયારી પણ છે અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નહીં। પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરવા અંગે પીટી જાડેજા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। પીટી જાડેજા સાહેબ, શું કહેશો? પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રીતના ટિપ્પણી કરવામાં આવી, હવે કઈ રીતનું ક્ષત્રિય સમાજનો સ્ટેન્ડ રહેશે? છેલ્લું સ્ટેન્ડ તો અમારું ગામ સુધી અમે પહોંચી ગયા છીએ। ગામે ગામ સુધી ક્ષત્રિય સમાજના 3800 ગામ છે, 50 લાખની ક્ષત્રિય સમાજની વસ્તી છે। જેમ ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ નથી મળી, પાટીદારોને 6 મળી તો એમાં રાજી થાય છે। અન્ય સમાજના 1% વોટ નથી, એને પણ ટિકિટ મળી છે અને આપને ખ્યાલ જ છે અને નામ આપવાની જરૂર નથી। અને આજે પણ અમે કહી છીએ કે અહીંયા ક્ષત્રિયને ટિકિટ આપો એવી અમારી માંગણી જ નથી, રૂપાલાને રદ કરો એ જ માંગણી છે। અને જો પુરુષોત્તમભાઈને અહીંથી હટાવે, બરાબર છે, એટલે રાજકોટમાંથી ખાલી હટાવે એમ નહીં, એની ઉમેદવારી જ કેન્સલ કરવાની છે। ગુજરાતમાં બીજે ક્યાંય લડશે તો આ આંદોલન ચાલુ રહેશે। વડાપ્રધાનને પત્ર લખ્યો છે, તેમાં શું ઉલ્લેખ અને ક્યારે મહાસંમેલન મળશે? મહાસંમેલનની તારીખ અમે મોદી સાહેબને નથી આપી, પણ મોદી સાહેબને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે આ ક્ષત્રિયને અન્યાય થાય છે। મોદી સાહેબ, આપ ઇતિહાસના જાણકાર છો, આપ ઇતિહાસથી વંચિત છો ના? મોદી સાહેબને અમે મારી સંસ્થામાં 2 વાર મુખ્યમંત્રી હતા ત્યારે કાર્યક્રમમાં ભૂચર મોરી આવ્યા છે, જ્યાં 40,000 રાજપૂતો શહીદ થયા છે, એવા સ્થળ ઉપર પણ આવ્યા છે। અને સારી એવી 75 વીઘા જમીન આપી એક સરસ મજાનું શહીદ વન ત્યાં બનાવ્યું છે। એટલે મોદી સાહેબ તો ક્ષત્રિયો સાથે છે જ, ભાજપ છે, પણ અમુક 1-2 વ્યક્તિને બાદ કરતા જે અત્યારે આયાતી ઉમેદવારને અહીંયા લાવ્યા છે એનોય વાંધો નહોતો, પણ જો આવી ટિપ્પણી ન કરી હોત, જે રાજપૂતાની જોહર કરે એ રાજપૂતાની વિશે તમે આવી હલકી ટિપ્પણી કરો એ સહન કેમ થાય? અને આ 75 વર્ષમાં પહેલું આંદોલન એવું છે કે જે રાજપૂત સમાજને આવી ટિપ્પણી કરી હોય અને આવું આંદોલન કરવું પડ્યું હોય અને ક્ષત્રિયો બધા એક થયા, બરાબર છે। એ તો પુરુષોત્તમભાઈનો ખરેખર આભાર માનવો જોઈએ કે પુરુષોત્તમભાઈએ બધાને એક કર્યા। પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, ક્ષત્રિય સમાજના 90 સંસ્થાના હોદ્દેદારોની જે કમિટી બનાવી છે એ કહે તો જ આંદોલન પૂરું થશે અને માંગણી સ્વીકારવામાં આવશે તો જ આંદોલન પૂરું થશે। અને જાહેરાત એ 90 સમાજના જે પ્રમુખો છે એ જાહેરાત કરશે કે હવે આપણું આંદોલન અહીંયા પૂરું થાય છે। ગોંડલ ખાતેની આ જે બેઠક મળી હતી તેને કઈ રીતે જુઓ છો આપ? ગોંડલ ખાતે જે બેઠક મળી એ